આર્યાભિષેક ભારતખંડના આર્યજનોના ઉદરનિર્વાહ એટલે કે પેટ ભરવા માટે અને શરીર રક્ષણ માટે દયાળુ ઈશ્વરે ધન ધાન્ય તથા વનસ્પતિની એટલી બધી સ્વાભાવિક ઉત્પત્તિ કરી છે કે તેઓને પરદેશીઓના હાથ સામો જોવાની કદી એ પ્રસંગ આવે જ નહીં. આ આપણા ઉપર કેટલો બધો ઉપકાર, પરંતુ આપણે એટલા કૃતજ્ઞ, બેશરમ, નફ્ફટ, પેટભરા અને વિષયાંગ અને માદાંધ છીએ કે આપણને દયાળુ ઈશ્વર પરમેશ્વરનો સ્વાભાવિક ઉપકાર ઘણો તુચ્છ જણાય છે. ઇન્દ્રના નંદનવન માયાની હવા કરતાં પણ આપણને આહ્લાદકારક અને હિતકારક હવાની સોય હજારો ઠેકાણે આપણા ઈશ્વરે આપેલી છે, છતાં તેને તુચ્છ માની સ્વિટ્ઝરલેન્ડ વગેરે પારકા દેશોના ઠેકાણોને જ આપણે રજવાડાનો સ્વાદ લાગ્યો છે. સ્ફટિક જેવું શુભ્ર, સ્વચ્છ અને અમૃત સમાન મીઠું તથા ગુણકારક ઉત્તમ પાણી આપણા દેશમાં ઠેક ઠેકાણે છે, છતાં તે તરફ આપણે ડોકિયું કરીને પણ જોતા નથી અને સોડા વોટર, બ્રાન્ડી વગેરે જેવા અશુદ્ધ પીઓ જ આપણા વર્ગને શ્રેષ્ઠ લાગે છે. નલ ભીમાદિ પાક શાસ્ત્રવેત્તાઓના સર્વવ્યાધિહારક પાક આપણને મીઠો ન લાગતા 3000 કોશ ઉપર આવેલા નિષિદ્ધ માંસાદિ પદાર્થો નિત્ય સેવન કરવાને રાજકુલો ઉત્પન્ન ફૂલવાનોની જીવા ચેષ્ટાવાળી બની દુર્ધર વ્યાધિઓ હારક એવી હજારો વનસ્પતિ ગુણાનુવાદ ધન્વંતરી, આત્રેય, અશ્વિનીકુમાર, પરાશર, ચરક, સુશ્રુત, વાગ્ભટ, અગ્નિવેશ, વંગસેનાદિ મહાન ઋષિવીરોએ લખેલા, છતાં એ ઔષધિઓને તૃણ સમાન ગણી આપણે પરદેશીઓનું કાચપાત્રમાં અપવિત્ર અને અહિતકારક પાણી જ જીવાવેતી માન્યું છે. ત્યારે ધન્ય છે આપણા શાણપણને, ન્યાયનીતિને, દૂરદર્શિતાને તથા અક્કલને. આવા વિપરીત અડચણો વડે આપણે હીન, દીન, દુર્બલ, અશક્ત, કંગાળ અને અન્ય માટે મોહતાજ કાના થઈએ? આપણા ઘરબારમાં તથા વનવગડામાં શું છે એ ન જોતાં આપણે વિષયમાં જ મગ્ન થઈએ ત્યારે તેનું પરિણામ વિપરીત આવે છે. તેમાં સિંહ નવાય.